તો આજે એણે અમને આજે વેબસાઇટ બનાવવા માટે ઇન્સ્પિરેશન આપી. એ બતાવે છે કે એમનો ટેકનિકલ ફિલ્ડમાં કેટલો કનેક્ટ છે, એમનું કેટલું ફોકસ છે ટેકનિકલ ફિલ્ડમાં, અને કયા યુગમાં કઈ ટેકનોલોજીનું વર્ચસ્વ છે અને રહેશે તે એમનું જ્ઞાન કાબિલ તારીફ છે. પર્સનલ લેવલ પર મહેશભાઈ માણસ તરીકે એવા નથી જે કંઈક ખોટું ચાલતું હોય કે કંઈક સુધારી શકાય એવું હોય તેનું ફક્ત અવલોકન કરીને બેસી રહે. બહુ સ્ટ્રોંગલી ડુ ઇટ અપ્રોચ ધરાવતા કે એક્ઝિક્યુશનમાં માનનારા વ્યક્તિ છે. એ અમારી ટીમે છેલ્લા 2 વર્ષમાં અનુભવ્યું. એમની લીડરશિપ માટે જેટલું કહી શકાય એટલું ઓછું છે કે નોર્મલી એક જ જગ્યાએ રહીને કામ કરવું અને એની સરખામણીએ એક લીડર તમારો યુએસમાં હોય અને કામ કરનારી ટીમ નવસારી સુરતમાં હોય, આવા સંજોગોમાં કામ કરવું છતાં ટાઈમલી જે પ્રોડક્ટ ડિલિવર થાય તેમના માટે એમની લીડરશિપ પણ ખૂબ જ કાબિલ તારીફ છે. આટલું કંઈ હું વિરમું છું. થેન્ક યુ. થેન્ક યુ સુકેતુ. મહેશભાઈ ભલે રહ્યા પરદેશમાં, પણ એમણે એમની ટીમ જ એવી સરસ મજબૂતાઈ બનાવી છે કે જેને આપની સમક્ષ પરિચય રૂપે રજૂ કરતા ગર્વ અનુભવું છું. આ દમણિયા સોની યુથ ગ્રુપના પ્રમુખ તરીકે હાલમાં કામ કરે છે રાકેશભાઈ કિશોરચંદ્ર સોની. તેઓ શ્રી પોતાની જગ્યાએ ઊભા થશે કે જેથી કરીને તમને દરેક જણ ઓળખી શકે. તેઓ શ્રી બીકોમ થયા છે અને ટેક્સ પ્રેક્ટિશનર તરીકે 18 વર્ષથી નવસારીમાં તેઓ કાર્યરત છે. એમનું સન્માન કરશે ભીખુભાઈ. આ યુવાનોએ કંઈક વેબસાઇટની સાથે કંઈક નવી પદ્ધતિ પણ આપણે માટે મૂકી છે કે ફૂલોની પાંખડીઓને રસ્તામાં બગાડવી નથી, અમને તો બસ ખપશે તુલસીનો ક્યારો. રાકેશભાઈ ભીખુભાઈ પાસે સન્માન મેળવશે. ઉપપ્રમુખ તરીકે હાલમાં કામગીરી બજાવે છે સુકેતુ પ્રકાશચંદ્ર સોની. એણે ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશનમાં બીઈ કર્યું છે. નોર્ડેલ જેવી કંપનીનો અને ઇન્ફોસિસ જેવી કંપનીનો અનુભવ લીધા બાદ એ હાલમાં છેલ્લા 3 વર્ષથી સિસ્કો કંપનીમાં નેટવર્ક કન્સલ્ટિંગ એન્જિનિયર તરીકે કામ કરે છે. વાંચન, લેખન અને મ્યુઝિકનો શોખ ધરાવે છે. વેબસાઇટ ડિઝાઇનિંગમાં જે ટીમ છે એમાંના એક સભ્ય છે. સુકેતુને મંચ ઉપર હાજર થવા વિનંતી. ડૉક્ટર ભીખુભાઈ સુકેતુનું સન્માન કરશે. અમારા યુવાનો ભીખુભાઈ પાસેથી સન્માન ઈચ્છે છે. આ ગ્રુપમાં મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળનાર બ્રિજેશ અશ્વિનભાઈ ટેકરાવાલા. તેઓશ્રીએ MCA કર્યું છે અને ડિફરન્સ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ નામે પોતાની કંપની ધરાવે છે. મોબાઈલ, વેબસાઇટ, ટેલર મેડ સોફ્ટવેર બનાવવાનો એમનો આ બિઝનેસ આપણને આ વેબસાઇટની ડિઝાઇનમાં પણ એટલો જ ઉપયોગી થયો છે. તો બ્રિજેશભાઈને ભીખુભાઈ સમક્ષ હાજર થવા વિનંતી. ભીખુભાઈ એમની સામે. સહમંત્રી તરીકેનું કાર્ય કરનાર સૌરભ અશ્વિનભાઈ પારેખ. એમણે આઈટીના સબ્જેક્ટ જોડે બીઈ કર્યું છે. હાલમાં સુરતમાં નેટસોલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાં એ કાર્યરત છે. ક્રિકેટનો ખાસ રસ ધરાવે છે અને આ વેબ ડિઝાઇનિંગના કામમાં પણ એમનો મહામૂલો ફાળો છે. સૌરભ ભીખુભાઈ સમક્ષ હાજર થશે. સૌરભ પારેખ. ગોપેશભાઈ શાંતિલાલ પારેખ. તેઓશ્રીએ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સર્વિસ કરે છે. 16 વર્ષથી તેઓ રિલાયન્સ કંપની જોડે ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત છે. ખાસ કરીને ક્રિકેટનો શોખીન ધરાવે છે અને પુસ્તકનું વાંચન એમને અતિ પ્રિય છે. એવા ગોપેશભાઈને ભીખુભાઈ સમક્ષ હાજર થવા વિનંતી. ખજાનચી તરીકે કાર્ય સેવા બજાવતા રુચિરા મુકેશભાઈ પારેખ, એમણે CA નો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ત્યારબાદ મુંબઈ સ્થિત ચોકસી એન્ડ ચોકસીમાં તેઓ શ્રી અત્યારે સર્વિસ કરી રહ્યા છે. બેન રુચિરાને ભીખુભાઈ સમક્ષ હાજર થવા વિનંતી. રુચિરા. પ્રગતિ મંડળે એની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી ધમાકેદાર કરી. ત્યારથી અમારો અમિત નવસારીનો અમિત સુનિલભાઈ પારેખ એ આ નવસારીની વેબ ડિઝાઇનિંગ લઈને ફરતો હતો. નવસારીની વેબસાઇટ એણે ઘણી બધી તૈયાર કરી દીધેલી હતી, પરંતુ સમયે એને મોકો નથી આપ્યો કે આખી પૂર્ણ કરી શકે અને તે દિવસે અમે એનું લોન્ચિંગ કરવાનો લાવો લઈ શકીએ. પણ ઇટ ઇઝ બેટર ટુ બી લેટ ધેન નેવર. અમિત હાજર થશે અને સન્માન સ્વીકારશે ભીખુભાઈ પાસેથી. અમિત સુનિલભાઈ પારેખ, ઝડપથી આવો, ઝડપથી આવો. Thank you, Bhikubai, and sorry for the trouble. We kept you standing for a long time. કમિટી મેમ્બર્સ પણ અહીંયા એ લોકોના હાજર છે કે જે દરેક ગામમાં પોતાની રીતે ગાઈડન્સ મેળવીને, ઇન્સ્ટ્રક્શન્સ મેળવીને કામ કરવાના છે. એવા કમિટી મેમ્બર્સ દેવાંગ દીપક કુમાર પારેખ, જનકભાઈ એમનું સન્માન કરશે. દેવાંગ દીપક કુમાર પારેખ, જનકભાઈ એમનું સન્માન કરશે. નીરવ રાજેન્દ્ર કુમાર પારેખ, જનકભાઈ પ્લીઝ કીપ સ્ટેન્ડિંગ. નીરવ રાજેન્દ્ર કુમાર પારેખ. વૃંદા તેજસ કુમાર પારેખ કે જેણે પણ આ વેબ ડિઝાઇનિંગમાં ખૂબ અગત્યનો ફાળો આપ્યો છે. સન્માન કરશે જનકભાઈ. ટેકરાવાલા, એમનું સન્માન કરશે નિખિલભાઈ વૈદ્ય. નસીબદારને આટલો મોટો છોડ મળે. મયંક દિલીપ કુમાર પારેખ, સન્માન કરશે નિખિલભાઈ. મયંક દિલીપ કુમાર પારેખ. તપન પુનિત કુમાર પારેખ, ઝડપથી આવો. એમનું સન્માન કરશે નિખિલભાઈ. થેન્ક યુ નિખિલભાઈ. રિકેન વિમલ કુમાર પારેખ, રિકેન વિમલ કુમાર પારેખ, એમનું સન્માન કરશે કિશોરભાઈ સોની. આગળ આવો રિકેન, આગળ આવો. પ્રતીક ભરતભાઈ પારેખ, કિશોરભાઈ એમનું સન્માન કરશે. હેમંત જીતેન્દ્ર કુમાર પારેખ, એવો શ્રી સન્માન સ્વીકારશે કિશોરભાઈ પાસેથી. હેમંત જીતેન્દ્ર કુમાર પારેખ. થેન્ક યુ કિશોરભાઈ. હેમંત જીતેન્દ્ર કુમાર પારેખ,
હેમાંગ જીતેન્દ્ર કુમાર પારેખ, એમનું સન્માન કરશે કમલભાઈ પરીખ. પૂજા સુભાષચંદ્ર પારેખ, સન્માન કરશે કમલભાઈ. ધવલ રાજેન્દ્ર કુમાર પારેખ, એમનું સન્માન કરશે કમલભાઈ. થેન્ક યુ કમલભાઈ. વૈશાલી અમરીશ પારેખ, એમનું સન્માન કરશે પાર્થિવ પારેખ. મોનિકા દર્શન પારેખ, એમનું સન્માન કરશે પાર્થિવભાઈ. ભવિન અરુણકુમાર પારેખ, એમનું સન્માન કરશે પાર્થિવ પારેખ. એમના લીગલ એડવાઇઝર પણ નિમિત્ત દીધા છે અને એવા પરેશભાઈ એવો શ્રી સન્માન સ્વીકારશે ડોક્ટર ભીખુભાઈ પારેખ પાસેથી. પરેશભાઈ પારેખ. બીજા એઓના લીગલ એડવાઇઝર હેમંત દશરથભાઈ સોની ભીખુભાઈ પાસેથી સન્માન સ્વીકારશે. મંચ પર બિરાજિત મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણે આજે એમની સમક્ષ આપણા યુવાનોને એક માર્ગ કંડારી આપ્યો છે. એમના આશીર્વાદથી આ યુવા ગ્રુપ સારામાં સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા. આપણી વચ્ચે કેટલાક પત્રકાર મિત્રો પણ હાજર છે, તો પત્રકાર મિત્રોને સન્માન માટે હું સુકેતુને વિનંતી કરીશ. સુકેતુ, પત્રકાર મિત્રો, ધવલ એમની જોડે રહેજો. પત્રકાર મિત્રોનું સન્માન કરશે સુકેતુ. દિવ્યા, ઝડપથી ધવલ એમને ઓળખાણ કરાવજો. ધનેશભાઈ પારેખ, હરીશભાઈ પારેખ, ભાવેશભાઈ રાણા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સન્માન કરશે સુકેતુ. ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યાં પણ સમારંભો યોજાય ત્યાં પ્રાસંગિક પ્રવચન આવશ્યક છે એવું આપણે માનીએ જ છીએ અને જરૂરી પણ છે ચોક્કસ રીતે. પણ આપણી વચ્ચે તો આજે જે પ્રાસંગિક કરનાર વ્યક્તિ છે એ આપણી વચ્ચે ઉપસ્થિત જ નથી. તો શું કરીશું? આ શેને માટેનો સમારંભ છે, આ શેને માટેનો પ્રયત્ન છે એ જાણવું આપણી ફરજ છે, જરૂરી પણ છે. તો આ આધુનિક ટેકનોલોજી આપણને હવે અવનવા કરતબો બતાવવા માટે આતુર છે. તો હવે પ્રાસંગિક પ્રવચન મહેશભાઈ સોની કરશે. ભલે અત્યારે આપણી વચ્ચે હાજર નથી, પણ એવો શ્રી આપણને પણ જોઈ રહ્યા છે, ભલે આપણે એમને નથી જોતા. તો હવે હું દરેક મહાનુભાવોને વિનંતી કરીશ કે એઓ શ્રી પોતાની બેઠક સભાગૃહમાં લે, કે જેથી કરીને આપણે આ ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ અને આ વસ્તુ જ આખી શું છે એનો જરા ખ્યાલ મેળવી લઈએ. આ ટેકનોલોજીને આપણે કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ એનો જરા અનુભવ લઈએ પરોક્ષ રીતે. અને આ જ ટેકનોલોજી આપણને આપણા સ્વજનો સાથે, આપણા મિત્રો સાથે કેવી રીતે ઉપકારક બનાવશે એ પણ જરા જોઈ લઈએ.
આ વેબસાઇટ વિશે એક ખાસ વાત યાદ રાખવા જેવી છે કે આજે જે પણ કંઈ પ્રસારિત થશે, આજે જે પણ કંઈ તમારી સમક્ષ પ્રદર્શિત થશે એ લાસ્ટ એન્ડ ફાઇનલ નથી. બહુ અલ્પ સમયમાં, બહુ ટૂંકા ગાળામાં, લગભગ 1.5 મહિનાની મહેનતમાં મુંબઈમાં, નવસારીમાં, સુરતમાં, વલસાડમાં કે અમેરિકામાં વસતા આપણા આ ગ્રુપે આખું એકત્રિત થઈને ફક્ત 1.5 મહિના જેવા અલ્પ સમયમાં આખી વેબસાઇટ damaniasony.com નું સર્જન કર્યું છે. એ નાની સૂની વાત નથી. દરેક યુથ ગ્રુપના દરેક સભ્યો પોતપોતાની રીતે નોકરી ધંધામાં પણ કાર્યરત જ છે. છતાં જુઓ આ ટેકનોલોજી અને આ ઇન્ટરનેટનો કમાલ કે એ લોકોએ પોતાનું કાર્યક્ષેત્ર છોડ્યા સિવાય આખી વેબસાઇટ તૈયાર કરી છે અને તેઓશ્રીએ જે પણ કંઈક આપણી સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે એને આપણે માણીએ. પરંતુ એક વાત આપણે ખાસ યાદ રાખીશું કે આ લાસ્ટ એન્ડ ફાઇનલ નથી. આ જે અહીં માહિતી કરતા વધારે જોવાનું છે એ નવી જે એની કેરેક્ટરિસ્ટિક્સ છે વેબસાઇટની, એનો આપણે મહત્તમ ઉપયોગ શી રીતે કરી શકીએ સમાજ માટે, એ કેરેક્ટરિસ્ટિક્સ જોવાની છે, નહીં કે એ કેરેક્ટરિસ્ટિક્સને સમજાવતા કન્ટેન્ટનો. કન્ટેન્ટ એ યુવાઓ પાસે કે એમને મદદ કરતા કેટલાક આપણા વડીલો છે જેનું આપણે આ શરૂ કરીએ તે પહેલા સન્માનિત કરવાના છે. એવા વડીલોને પણ એમનું જ્ઞાનની પૂરેપૂરી માહિતીનો આ યુવાનોએ ઉપયોગ કર્યો છે. જે પણ કંઈક માહિતી પ્રાપ્ત થઈ છે એ માહિતી આ વેબસાઇટમાં અપલોડ કરવાનો એ લોકોએ કાર્ય કર્યું છે. તેથી એ માહિતીમાં કોઈક ક્ષતિ હોઈ શકે પણ એ કાયમી નથી, એ યાદ રાખજો. આ વેબસાઇટ એવી છે કે જેને આપણે અપલોડ ફરીથી કરી શકીશું. કોઈ માહિતી ખૂટતી હશે તો મૂકી શકીશું. કોઈક માહિતીમાં કોઈક ત્રુટિ હશે તો એ પણ આપણે આગળ જતા એમાં મૂકી શકવાના છીએ. કારણ કે આજની આપણી આ ડેટ બહુ અગત્યની હતી. ડોક્ટર ભીખુભાઈને આપણે એમને જવા દેવા જ નહોતા અને તેથી વોટ એવર વી હેવ પ્રિપેર્ડ ઇઝ બિફોર યુ નાઉ. બિફોર આપણે આ પ્રોગ્રામને આગળ લઈ જઈએ તે પહેલા આપણે કેટલાક વડીલોનો આ વેબસાઇટ બનાવવામાં ઉપયોગ કર્યો છે કે જેઓ કમ્પ્યુટરનો ઉપયોગ નથી જાણતા. એવા શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે મહેન્દ્રકુમાર રતિલાલ પારેખ. એમનું સન્માન કરશે રાકેશ. મહેન્દ્રકુમાર રતિલાલ પારેખ. વ્રજલાલ નાથાલાલ પારેખ એમનું સન્માન ઘનશ્યામભાઈ સ્વીકારશે. શું કહેતું ઘનશ્યામભાઈ? વ્રજલાલ નાથાલાલ પારેખ. અરવિંદભાઈ ઠાકોરદાસ પારેખનું સન્માન પણ ઘનશ્યામભાઈ સ્વીકારશે. કદાચ આ વડીલો જેટલા અનુભવી નથી પરંતુ વેબસાઇટ બનાવવા માટે પ્રિન્ટિંગનું કામ કરવું, ડિઝાઇન તૈયાર કરવામાં મદદરૂપ થવું, ગાઈડન્સ આપવું, એ સગળું કામ કરનાર પ્રકાશ નવીનચંદ્ર સોની ગોપેશ એમનું સન્માન કરશે. ગોપેશ પ્રકાશ નવીનચંદ્ર સોની. હવે કાર્યક્રમ માણવા માટે એકત્રિત છીએ એને આપણે આગળ લઈ જઈએ, પણ એ આગળ લઈ જઈએ એ પહેલા આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આખરે આપણે નિર્ભર થયા છે જે ટેકનોલોજી ઉપર, જે સિસ્ટમ ઉપર, એ સિસ્ટમ જો અલ્પ સમય માટે ખોટકાઈ જાય
કે આપણને દગો દે, આપણીથી રિસાઈ જાય, તો જરા પણ વિચલિત થશો નહીં. અહીં એટલા બધા કાર્યકુશળ આપણા એન્જિનિયરો છે, વેબસાઇટ ડિઝાઇનર્સ છે, કે જે અલ્પ સમયની ક્ષતિને તરત જ પૂરી કરી દેશે અને આપણી સમક્ષ ફરીથી હાજર થઈ જશે. તો ઇન કેસ ઓફ ઇમરજન્સી એન્ડ ટેકનિકલ પ્રોબ્લેમ, પ્લીઝ બિહેવ યોરસેલ્વ્સ. થેન્ક યુ. બતાવીએ કે ઇટ ઇઝ બેટર ટુ લાઇટ અ લેમ્પ ધેન ટુ કર્સ